કેમ છો તમે બધી મિત્રો? તમે બધી મજામાં છો? તો આપણે જો આજે આખું ચોટલી કેમ કે આપણે જ્યાં લાઈન ફુવારાનું બધી હતા તો એ લેવા જવાનું છે. પેલા આપણે વાડી આવી ગયા હતા, અહીં ફુવારા મૂકવાના લાઈનો નથી સાગરભાઈની રિક્ષા લઈને પેલા મૂકતા આવ્યા. આપણે આજનું મોસમ કંઈક આવશે વરસાદ જેવું, ઝીણો ઝીણો તો વરસાદ ચાલુ જ છે. તો આપણે જવું તો જો આમાં મિત્રો આજે ફુવારા મૂકવાના છે. તો ફુવારા મૂકવા હાટુ આપણે ચોટલી વીડી લાઈનો લેવા જવાની છે. ચાલો ચોટલી વીડી બાજુ મળીએ. ફાઇનલી મિત્રો જો આપણે એ જમીન પૂગી હતા ને જો આપણે ફુવારા નાખ્યા પછી કંઈક આ રીતની આપણે માંડવી થઈ ગઈ હતી. માંડવી આપણે બહુ સારી થઈ ગઈ હતી, એ માટે જ આપણે ફુવારા નાખવા પડ્યા હતા. જો કંઈક આ રીતના તો કંઈક આ છે આપણી વાડી. આપણે લાઈનોને આ લેવાની હતી એ માટે આવ્યા હતા લાઈન ફુવારાને. તો એ આપણા ઉપર છે, જો લાઈનો ખોલે તો આપણે ખંભે મારી એમાં લાઈનોને લઈને જવાની છે. રિક્ષામાં ફરી રિક્ષામાં લઈ પાછી જવાની આપણી વાડીએ આપણા ગામમાં. જો કંઈક આ રીતના આપણી માંડવી ઉગી ગઈ. બધામાં મિત્રો એવી જ પણ ગયો મસ્ત ઉગી ગઈ. હાથ જરૂર આપણે તો પેલા લાઈનો ભેરી કરી લઈએ. ફાઇનલી જો આપણે લાઈનોને બધી ભેરી કરી લીધી. અહીં હવે ત્યાંથી લાઈનો બાંધી પછી આપણે સાગરભાઈની રિક્ષામાં લઈ જવાની પછી વાળીએ. તો આવો ને આવો તમારા ભાઈનો બ્લોગ જોતા રહેજો. જો આપણું કંઈક ખેતર છે, પેલા લાઈનોને પેલા બાંધી અને રિક્ષામાં ભરી લઈએ. ફાઇનલી મિત્રો આપણે જો લાઈનો ભરીને નીકળી ગયા છે. આપણે સાગરભાઈની રિક્ષામાં કંઈક લાઈનો ભરાઈ ગઈ એટલી. તો આપણે પછી નીકળવાનું સાંભળી વાડી તરફ. કંઈક આ રસ્તો છે સારી કોઈ મિત્રો જંગલ જેવું છે. અહીંયા સુટલીમાનું મંદિર પર છે આ બાજુ થોડા જેવું છે ત્યાં. તો આપણે નીકળવાનું છે વાડી તરફ. ચાલો મળીએ પાછા વાડી. આપણે જો વાડી આવી ગયા હતા લાઈનોને પુગાડી દીધી ને આપણે આ ખેતરમાં ફુવારા ફિટ કરવાના હતા. કેમ કે કાલ ઈ સોંપ્યું હતું એ માટે ફિટ કરવા પડે. કેમ કે માંડવીનું બી હમણાં કાલે જ સોંપ્યું હતું એ પછી બફાઈને હળી બળી જાય. એ માટે સાગરભાઈ જો કંઈક રાઈ છોડે આ નાળો આ બધીમાં મિત્રો બાંધ્યા. હવે એ પણ આપણે છોડવા જોશે. તો પેલા એ કામ કરી લઈએ, લાઈનો નેઠી ઉતારી લઈએ. મિત્રો ફાઇનલી આપણે ફુવારા ચાલુ કરી દીધા અને કંઈક આ રીતના આપણે ફુવારા ચાલુ કર્યા. તો આ બધામાં આપણે પાવાનું છે મિત્રો. આ બધામાં પાવાનું છે આપણે ફુવારાથી. કેમ કે માંડવી વાવી છે અને પાવું તો પડે જ. શું માંડવી હળે નહીં બી હળે નહીં આપણે. તો આ બધામાં આપણે હવે પાઈ દે હું ફુવારાથી. તો આવા નવા બ્લોગ જોવા માટે તમારા ભાઈને કરજો લાઈક અને સબસ્ક્રાઈબ. ચાલો બાય. આવા નવા બ્લોગ સાથે કાલે પાછા આપણે મળશું. ચાલો બાય.